કચ્છ જિલ્લા સંકલન સમિતિની બેઠક આજે રાબેતા મુજબ મહિનાના ત્રીજા શનિવારે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને મળેલી આ મહત્વની બેઠકમાં રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના જનપ્રતિનિધિઓ અને વહીવટીતંત્રના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં તમામ જનપ્રતિનિધિઓએ પોતાના મત વિસ્તારના લોક ઉપયોગી પ્રશ્નો રજૂ કર્યા હતા। ખાસ કરીને ચાલુ વર્ષે ચોમાસું ખેંચાવાના કારણે જિલ્લામાં ઊભી થયેલી સંભવિત અછતની સ્થિતિ, પીવાનું પાણી, બિસ્માર માર્ગો અને વીજળીની કટોકટી જેવા ગંભીર વિષયો પર વહીવટીતંત્ર સાથે સઘન પરામર્શ કરવામાં આવ્યો હતો। રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે ખાસ કરીને વરસાદ ખેંચાવાના કારણે ઘાસચારા અને પાણીની અછત સર્જાઈ છે। સરકારે પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લઈ ₹2 કિલો ઘાસ આપવાની જાહેરાત કરી છે। આ માટે તમામ સત્તા કલેક્ટરને સોંપવામાં આવી છે। આ કામગીરી ઝડપી થાય તે માટે સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને ભૂતળ ઊંડે ગયા છે, પાણીની ફરિયાદો છે, ત્યારે લોકો સુધી પાણી પહોંચે માટે તાકીદ કરવામાં આવી છે। ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજ વિક્ષેપ થયો હતો। ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની ફરિયાદો વધુ પ્રમાણમાં છે, તે બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે। ખાસ કરીને જિલ્લામાં પર્યાવરણીય મંજૂરી વિના ચાલતી ખાણોમાં તપાસ કરવામાં આવે તેમજ ગેરકાયદે લાકડા કટિંગ અટકાવવા ઝુંબેશ યોજના સૂચન કર્યું હતું। માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ બિદડા ગામની ગૌચર અને ગામતળ નિયમ કરવાના જૂના પ્રશ્નોના નિરાકરણ, રાયણમોટી પ્રાથમિક શાળાના ગેટ પાસે દબાણ દૂર કરવા, મુંદ્રા તાલુકાના રામાણીયા ગામની જમીનના હેતુફેરની દરખાસ્ત સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા। અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતાના વિસ્તારના અતિ મહત્વના 29 જેટલા પ્રશ્નો લેખિતમાં રજૂ કરીને તંત્ર પાસે ત્વરિત અને સંતોષકારક જવાબોની માંગ કરી હતી। તેમણે નખત્રાણા ખાતે મંજૂર થયેલા ટાઉન હોલ અને નખત્રાણા બાયપાસની વિલંબમાં પડેલી કામગીરી તેમજ દયાપર ખાતે સરકારી કોલેજના મંજૂર થયેલા કામમાં થઈ રહેલા વિલંબ અંગે વહીવટીતંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ ઉપરાંત નખત્રાણા તાલુકાના બીબર ગામે જાબરી ડેમ અને તલૈયારી ડેમ બનાવવાની પ્રક્રિયા કયા તબક્કે પહોંચી છે તેની સ્પષ્ટતા મહેસૂલ વિભાગ પાસે માંગી હતી। ધાવડા મોટા ગામના હકપત્ર ગુમ થવા અંગે તેમજ ગજણસર ગામનું રેવન્યુ રેકોર્ડ લૂંટબાય જૂથ પંચાયતમાંથી કમી કરવા બાબતે પણ કાયદેસરની કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો। પાણી અને સિંચાઈની રાડ વચ્ચે ધારાસભ્ય દ્વારા બાલાપર અને ખારડિયા નાની સિંચાઈ યોજનાની કેનાલોની જાળવણી તેમજ રિપેરિંગ અંગેના પ્રશ્નો ઉઠાવી ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા રજૂઆત કરાઈ હતી। ખોંભડી અને નખત્રાણા કોમ્પ્લેક્સ જૂથ પાણી પુરવઠા યોજનાઓની વર્તમાન સ્થિતિ તેમજ અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની કાયમી સમસ્યાના નિરાકરણ માટે તંત્રને તાકીદ કરાઈ હતી। વન વિભાગ દ્વારા ગામતળ, સીમતળ અને ગૌચર જમીનો બાબતે સ્થાનિક લોકોને કરાતી કનડગત રોકવા અને વન કાયદા હેઠળ સેટલમેન્ટની પ્રક્રિયા હાથ ધરવા પર રજૂઆત થઈ હતી। પશુપાલકોની ચિંતા કરતા તેમણે વન વિભાગના ડેપોમાંથી રાહત દરે ઘાસ વિતરણ કરવા અને અન્ય રાજ્યોમાંથી ઘાસ મંગાવવા માટે રેલવે નૂરમાં રાહત આપવા બાબતે સરકાર કક્ષાએ આયોજન કરવા જણાવ્યું હતું। ત્રણેય તાલુકાઓમાં છેલ્લા 40 વર્ષથી વીજ વાયરો કે થાંભલા બદલાયા નથી, જેના કારણે હિંગરિયા જેવા અનેક ગામોમાં રોજબરોજ ફોલ્ટ સર્જાય છે અને લો વોલ્ટેજની સમસ્યા રહે છે। આ માટે તંત્ર નવા મોટા ટ્રાન્સફોર્મર મૂકે અને ખેતીવાડીના બાકી વીજ જોડાણો સત્વરે આપે તેવી માંગ કરાઈ હતી। ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ શહેર અને બંને વિસ્તારમાં લાંબા સમયથી પાણી સમસ્યા બાબતેનો મુદ્દો રજૂ કરી યોગ્ય રીતે પાણી મળી રહે તે બાબતે રજૂઆત કરી હતી। જીકે જનરલમાં દર્દીઓને પડતી મુશ્કેલીઓ દૂર થાય તે માટે જીકેની સંચાલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું। રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ભચાઉ તાલુકાના કંથકોટ, હલરા, તોરણિયા, વામકા સહિતના ગામોમાં અગાઉ પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા વિતરણ કરાતું હતું, પરંતુ હવે આ પંચાયતને સત્તા સોંપાઈ છે, પરંતુ પંચાયતો આ યોજના ચાલુ રાખવા માટે સક્ષમ નથી। વિતરણ વ્યવસ્થા ફરી પાણી પુરવઠા બોર્ડ સંભાળે તે બાબતે ધ્યાન દોર્યું હતું। જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ તમામ જનપ્રતિનિધિઓની રજૂઆતોને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગોને પ્રજાલક્ષી પ્રશ્નોનો વહેલી તકે નિકાલ લાવવા કડક આદેશ આપ્યા હતા। આ બેઠકમાં ડીડીઓ, અધિક કલેક્ટર, ડીઆરડીએ, નિયામક, એસપી, તમામ પ્રાંત અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। આજે જિલ્લા સંકલનમાં કલેક્ટર કચેરી મધ્યે સન્માનીય ધારાસભ્યશ્રીઓ, કલેક્ટરશ્રી અને જિલ્લાના તમામ શાખાના વરિષ્ઠ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું હતું।
ખાસ કરીને સાંપ્રત પરિસ્થિતિમાં જે રીતે કચ્છ જિલ્લા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઘાસ માટેની જે અધિકારો કલેક્ટરશ્રીને સોંપી અને ઘાસ વિતરણનું કામ જેટલું શક્ય બને એટલું ઝડપથી થઈ અને પશુપાલકોને મળે એની ચિંતા સમગ્ર ધારાસભ્યોએ પણ કરી અને એના સંદર્ભમાં કલેક્ટરશ્રી પણ યોગ્ય જે રીતે આદેશો કરવાના છે એ આદેશો પણ કરી દીધા છે અને ટૂંકા ગાળામાં ઘાસ વિતરણનું કામ પણ શરૂ થઈ જશે. પીવાના પાણીને સંબંધ છે ત્યાં સુધી માન્ય તમામ ધારાસભ્યશ્રીઓએ પણ પોતપોતાના વિસ્તારની જે કંઈ નાની મોટી સમસ્યાઓ હતી એ વિતરણની વ્યવસ્થા હોય કે પુરવઠાની વિષય હોય એમાં પણ ચિંતા કરીને આ પરિસ્થિતિમાં જ્યારે ભૂતળ ઉપરનું પાણીનું જળ સપાટી ઓછી છે ત્યારે પીવાનું પાણી જે છે એ પણ લોકો સુધી અને પશુઓ સુધી પહોંચે એની પણ સમગ્રતયા સામૂહિક ચિંતા કરી અને એ અંગેના પણ યોગ્ય હુકમો જે તે વિભાગના અધિકારીશ્રીઓને આપવામાં આવ્યા. પીજીવીસીએલને સંબંધ છે ત્યાં સુધી આ વખતે ખૂબ પવનને કારણે જે રીતે વારંવાર વીજ વિક્ષેપના પ્રશ્નો હતા એના સંદર્ભમાં પણ ચર્ચા કરીને ઓછામાં ઓછા સમયમાં જે કંઈ વિક્ષેપ થયો એનું નિરાકરણ થઈ મરામત થઈને લોકોને ઓછામાં ઓછી અગવડ પડે એ બાબતના વિષયોની પણ ચર્ચા આજની જિલ્લા સંકલનમાં કરવામાં આવી અને માન્ય કલેક્ટરશ્રીએ તમામ અધિકારીશ્રીઓને લાગતા વળગતાના વિભાગને એ સૂચના આપીને યોગ્ય કરવાનું હુકમ એમણે કર્યા છે. રહી વિસ્તારની વાત તો તમામ ધારાસભ્યોશ્રીઓ પોતપોતાના વિસ્તારમાં જે કંઈ પ્રશ્નો પાણીના હોય, રસ્તાના હોય, વહીવટના હોય, સિંચાઈના હોય, બાકીના વિષયો હોય, પંચાયત ક્ષેત્રને લગતા વિષયો હોય, વન વિભાગના વિષયો હોય, આરએનબીના વિષયો હોય, તમામ વિષયો ઉપર રહીને સકારાત્મક રહીને કચ્છ જિલ્લાને કેમ વ્યવસ્થિત સારી રીતે અને યોગ્ય સમયમાં આ વિકાસના જે કંઈ લાભો છે એ મળતા રહે એની ચિંતા અને ઓછામાં ઓછી સમસ્યા ઊભી થાય અને થાય તો એનું સામૂહિક નિરાકરણ થાય એ પ્રકારની ચિંતા આજની આ સંકલન બેઠકમાં કરવામાં આવી. આજના બેઠકમાં જનપ્રતિનિધિઓ તરીકે ભુજના ધારાસભ્ય આદરણીય કેશુભાઈ, અબડાસાના ધારાસભ્ય આદરણીય પ્રદ્યુમનસિંહજી, રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી, માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ, ન્યાય સમિતિના ચેરમેન બેન શ્રી, પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહી અને સક્રિયતાથી સમગ્ર સુચારુ રીતે સંકલન કરીને જિલ્લામાં આગામી દિવસોમાં જે કંઈ નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ હોય એ દિશામાં સમૂહ ચિંતન કર્યું. આજે જિલ્લા સંકલન દર મહિને હોય છે. આજે જિલ્લા સંકલન નથી એનામાં ખાસ અબડાસા વિસ્તાર એટલે અબડાસા, લખપત અને નખત્રાણા મોટા મોટી પાણીની બહુ તકલીફ છે. ગામડામાં નર્મદાનું પાણી જે અમને મળવું જોઈએ એ બિલકુલ ઓછું આવે છે. વાત રહી ડેમોની તો ડેમોમાં પાણી હવે બિલકુલ ઓછા રહ્યા છે એ પણ ગરમ થઈ ગયા અને એટલે પશુઓને એને પીવામાં તકલીફ પડે એટલે મોટો પ્રશ્ન પાણીનો હતો. પછી વાત રહી ઘાસની, બધાએ માલધારી લોકોની માંગણી હતી ગૌશાળાવાળાની, પાંજરાપરવાળાની, તો એ પણ આજે સરકારશ્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી અને અહીંયા આપણા કચ્છના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, અનિરુદ્ધભાઈ, કેશુભાઈ, વિરેન્દ્રસિંહ બધા ભેગા મળી અને આપણા ન્યાય સમિતિ ચેરમેન બધા ભેગા મળીને રજૂઆત કરી તો એ ઉપરથી પણ આદેશ આવી ગયો છે અને વહેલી તકે ઘાસ ફોરેસ્ટમાં જે જમા છે એ આપવાનું શરૂ થઈ જશે. એના સિવાય પીજીવીસીએલના મોટા તકલીફ છે. લાઇટનું ગામમાં ફોલ્ટ વધુ થાય છે. ખેડૂતોના કપાસ વાવાઈ ગયા છે, લાઇટનું એટલે પાક ફેલ જાય એ પ્રશ્ન હતો. એના સિવાય દયા પર જે આપણે કોલેજનું હાલે છે ફોરેસ્ટનું એના માટેનું પણ તાત્કાલિક પતે. પછી એના સિવાય જાબરી ડેમ બીબર એની અહીંયા ભુજ ફાઇલ આવી છે એ કલેક્ટર સાહેબે ખાતરી આપી મોકલી દઈશ. પછી તલૈયારી ડેમનો એને પણ અધૂરા છે એ પણ વહેલી તકે પૂરું કરી આપશું. એના સિવાય જે રોડ રસ્તાના અત્યારે બહુ ખાડા થઈ ગયા છે એની પેચ કરી દે અને બાકી રોડોનું છે એ દરખાસ્ત મોકલે એના માટે રજૂઆત હતી. પછી જે અમુક વિસ્તારમાં હજી ઘણા બધા એવા વિસ્તાર છે ખેડૂતના તે ખેડૂતોને પણ અત્યારે માર્ગદર્શન આપે અને ચોમાસું ખેંચાણું છે તો એના માટે શું કરવું એ પણ બહુ વિચારવા જેવું છે.